પોરબંદરમાં રમઝાન મહિનામાં ગરીબોને દાન કરવા નીકળેલ માસી ભાણેજ પર 4 મહિલાઓએ હુમલો કરતા બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। પોલીસે ચારેય મહિલાઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના સલાટવાડા વિસ્તારમાં જૂની દીવાદાંડી પાછળ રહેતા શમીમ બાનુ અબ્દુલ્લા ખાન પઠાણ અને તેની ભાણેજ આમીના જાન મોહમ્મદ પઠાણને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે, જ્યાંથી તેને કીર્તિમંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તારીખ 4ના રાત્રિના 10 વાગ્યેની બાજુમાં રમઝાન મહિના અંગે ગરીબોને પૈસાનું દાન કરવા નીકળ્યા હતા। ત્યારે ફળિયામાં રહેતા હસન ખાન જુનેખા લોદી, જેની રિક્ષામાં થોડા સમય પહેલા શમીમ બાનુનું પૈસાનું પાકીટ અને વસ્તુ રહી ગયા હતા, જે પરત કર્યા ન હતા। આથી તેને તેઓએ અગાઉ આ બાબતે ઠપકો આપ્યો હતો। તેનું મન દુઃખ રાખી હસન ખાનની પુત્રી ફરીન આરિફ કુરેશી, નીલોફા રહીમ, રિઝવાના તથા અસ્મા ઇમરાન લોદીએ સાથે મળી શમીમ બાનુને લાતો મારી હતી તથા લાકડીથી માર માર્યો હતો, જ્યારે અસ્માએ તેઓના વાળ ખેંચી માર મારી ગાળો કાઢી હતી। ત્યારબાદ તેઓએ તમામને શરીર તથા માથાના ભાગે લાકડીઓ મારી હતી। આથી તેઓની ભાણેજ આમીના જાન મોહમ્મદ પઠાણ વચ્ચે પડતા તેને પણ શરીરના ભાગે તથા માથાના ભાગે માર મારી મૂંઢ ઈજાઓ કરી હતી। બનાવ બનતા તેના પરિવારજનો એકત્ર થતા ચારેય મહિલાઓ શમીમ બાનુ તથા તેના ભાણેજને આજે તો આ બધા આવી જતા તમે બચી ગયા છો, પરંતુ બીજી વખત મળશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા। ત્યારબાદ બંને માસી ભાણેજને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે ચારેય મહિલાઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। શમીમ અબ્દુલ્લા ખાન પઠાણ મને કાલે છે ને હું રમજાનમાં દાનના પૈસા દેવા ગઈ હતી, તો નીલોફા કરીને છે મને ધમકી દીધી કે આમાં લતામાં ડેલામાં ગળતી નહીં, જો ડેલામાં ગળીશ ને તો તને મારી મારીને તોડી નાખશું ને હાથ પગ વગરની કરી નાખશું, તાટિયા તોડી નાખશું। તો એની પહેલાં એ બાબતમાં મારી માથાકૂટ થઈ હતી। મારા પાકીટ એના બાપે રિક્ષામાં ચોરી લીધું, તો એ પાકીટ બાબતમાં મારી આ ત્રીજી વાર માથાકૂટ કરી। હવે મને આ ત્રીજી વાર મારીને તોડી નાખી ને મારી મને એકદમ જ। હું દવાખાનામાં જો દાખલ છું ને મને જામનગર લઈ જવાનું કીધું છે। નીલોફા રહીમ કુરેશી, ફરીન આરિફ કુરેશી ને આપણે અસ્મા ઇમરાન લોદી, રિઝવાના હસન ખાન લોદી।